નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિનબોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 20 સપ્ટેમ્બર 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા પણ કરંટ અફેરના મહત્વપૂર્ણ પ્રશ્નો છે એની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું। તો જેનાથી આગામી ક્લાસ 3 તેમજ જીપીએસસીની પરીક્ષાઓમાં કરંટ અફેરના કોઈ પ્રશ્નો પૂછાય તો એના જવાબો તમને સરળતાથી આવડી શકે। તેમજ મિત્રો, તમે એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ લેક્ચર તમને પસંદ આવે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને તેને વધુમાં વધુ શેર કરો, તો જેનાથી તૈયારી કરેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે। તેમજ મિત્રો, તમે લેક્ચર અંગેના તમારા જે કિંમતી પ્રતિભાવો છે એને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, તો જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો છે એની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો, સૂર્ય મંદાકિનીના કેન્દ્રથી કેટલા પ્રકાશ વર્ષ દૂર છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ બને છે 30,000 પ્રકાશ વર્ષ। સૂર્ય જે છે એ મંદાકિનીના કેન્દ્રથી 30,000 પ્રકાશ વર્ષ દૂર છે। આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ આપ્યો છે। તો મિત્રો, આવી જ રીતે આપણા લેક્ચરના અંતમાં જે મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવે છે એના જવાબો તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાના છે, જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે અને આ પ્રકારના પ્રશ્નો તમારી એક્ઝામમાં ક્યારે પૂછાય તો એના જવાબો તમને સરળતાથી આવડી શકશે। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં છે કેરળના સર્વોચ્ચ પત્રકારિતા પુરસ્કારથી સન્માનિત થયેલ કયા પત્રકારનું નિધન થયું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે KM રોય। તો કેરળના સર્વોચ્ચ પત્રકારિતા પુરસ્કારથી સન્માનિત KM રોય જે છે એમનું તાજેતરમાં નિધન થયું છે। તો વાત કરીએ એમના વિશે, તો તેમનો મૃતદેહ સેન્ટ થોમસ ચર્ચમાં રાખવામાં આવશે અને કેરળ સરકારે રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવા આદેશો જારી કર્યા છે। તેમજ વાત કરીએ તો રાજ્ય પ્રોટોકોલ અધિકારીએ એર્નાકુલમ જિલ્લા કલેક્ટરને પ્રતિષ્ઠિત પત્રકારને રાજ્ય સન્માન આપવાની વ્યવસ્થા કરવા નિર્દેશો આપેલા છે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં જ ભારતની પહેલી મહિલા ઉત્ખનન એન્જિનિયર કોણ બન્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે શિવાની મીણા। તો આજે શિવાની મીણા છે તેઓ ભારતના પ્રથમ મહિલા ઉત્ખનન એન્જિનિયર બન્યા છે। તો વાત કરીએ એમના વિશે, તો શિવાની મીણા CCLના રાજરપ્પા વિસ્તારમાં આવેલી આંતરિક ખુલ્લી ખાણ રાજરપ્પા પ્રોજેક્ટમાં ખોદકામ એન્જિનિયર તરીકે જોડાયા છે। આ અભૂતપૂર્વ છે કારણ કે શિવાની જે છે એઓ ખુલ્લી ખાણમાં કામ કરનારા કોરિંગ કેડરમાં પ્રથમ મહિલા ઇજનેર છે। તેમની હેવી અર્થ મૂવિંગ મશીનરી જાળવણી અને સમારકામની જવાબદારી આપવામાં આવેલી છે। એટલે કે મિત્રો, આજે શિવાની મીણા છે એમને હેવી અર્થ મૂવિંગ મશીનરીની જાળવણી તેમજ સમારકામની જવાબદારી આપવામાં આવેલી છે। તેમજ વાત કરીએ તો આ રાજરપ્પા જે છે તેઓ CCLનો મહત્ત્વનો પ્રોજેક્ટ છે। ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં જ ઇન્ટરનેશનલ પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોને વર્ષ 2021નું ફ્રી મીડિયા પાયોનિયર એવોર્ડ મળે છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે ધ વાયર। તો ધ વાયર છે એને ઇન્ટરનેશનલ પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્ષ 2021નું ફ્રી મીડિયા પાયોનિયર એવોર્ડ મળેલો છે। તો વાત કરીએ એના વિશે, તો ઇન્ટરનેશનલ પ્રેસ ઇન્સ્ટિટ્યૂટે જાહેરાત કરી છે કે ધ વાયર એ 2021 ફ્રી મીડિયા પાયોનિયર એવોર્ડ જીત્યો છે। તેમજ ભારતની ડિજિટલ ન્યૂઝ ક્રાંતિના નેતા અને સ્વતંત્ર ઉચ્ચ ગુણવત્તાની પત્રકારત્વ અને અવિરત ડિફેન્ડર તરીકે આપવામાં આવેલો છે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના પ્રશિક્ષણ માટે મ્યુઝિક બસ સેવા શરૂ કરી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે દિલ્હી। તો દિલ્હીની સરકારી શાળાઓમાં ભણતા બાળકોને સંગીત શીખવા માટે કોઈપણ કેન્દ્રમાં જવું પડશે નહીં, કારણ કે મ્યુઝિકલ ક્લાસ બસ મારફતે શાળાઓ સુધી પહોંચશે। તેમજ દિલ્હી સરકાર જે છે તેને ભારતના પ્રથમ મોબાઈલ મ્યુઝિકલ ક્લાસરૂમ અને રેકોર્ડિંગ સ્ટુડિયો તરીકે મોબાઈલ મ્યુઝિક બસ શરૂ કરેલી છે। એટલે કે જે દિલ્હી સરકાર છે એને દિલ્હીના જે વિદ્યાર્થીઓ છે એમને સંગીત શીખવા માટે કોઈપણ અન્ય સ્કૂલમાં જવાની જરૂર રહેશે નહીં, કારણ કે દિલ્હી સરકાર દ્વારા ભારતનું પ્રથમ મોબાઈલ મ્યુઝિક ક્લાસરૂમ અને રેકોર્ડિંગ સ્ટુડિયો તરીકે મોબાઈલ મ્યુઝિક બસ શરૂ કરી છે। તેમજ વાત કરીએ તો આ બસ જે છે એ બાળકોની વચ્ચે જશે અને કલા માટે તેમનો જુસ્સો વધારશે, તેમજ બાળકોના જુસ્સાને અનુસરવાનું કામ સ્કૂલ ઓફ સ્પેશિયલાઇઝ્ડ એક્સેલન્સમાં કરવામાં આવશે। તેમજ આ બસને મંજિલ મિસ્ટિક અને SBS કાર્ડ સાથે મળીને શરૂ કરવામાં આવેલી છે।
ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા ક્લાસ 3 માટે એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચ 27 સપ્ટેમ્બર 2021થી શરૂ થશે, જેનો સમય 3:30 થી 5:30નો રહેશે। તો મિત્રો આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો। તો મિત્રો આ હતી માહિતી વર્લિન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ ક્લાસ 3 જનરલ બેચ વિશે। ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય તટીય સફાઈ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે 18 સપ્ટેમ્બર। તો 18 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય તટીય સફાઈ દિવસ મનાવવામાં આવ્યો। તો વાત કરીએ એના વિશે। તો આ દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ વિશ્વભરના લોકોને દરિયા કિનારા, જળમાર્ગો અને અન્ય જળાશયોમાંથી કચરો અને કાટમાળ દૂર કરવા તેમજ કચરાના સ્ત્રોતોને ઓળખવા અને પ્રદૂષણ પેદા કરતા વર્તણૂકોને બદલવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। તેમજ વાત કરીએ તો નૌકાદળે 30 વર્ષ પહેલાં શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડેની ઉજવણી કરી હતી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સફાઈ અભિયાન ચલાવીને દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને તેમના બીચ પર કચરો એકત્રિત કરવા અને તેનો નિકાલ કરવા માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। એટલે કે આજથી 30 વર્ષ પહેલાં નૌકાદળ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને દરિયા કિનારાના વિસ્તારોમાં રહેવાસીઓ છે એમને તેમના બીચ ઉપર કચરો એકત્રિત કરવા માટે તેમજ તેનો નિકાલ કરવા માટે આ અભિયાનની શરૂઆત કરી હતી। તેમજ દર વર્ષે સપ્ટેમ્બરમાં 3જા શનિવારે આંતરરાષ્ટ્રીય તટીય સફાઈ દિવસ દરિયાઈ ભંગારની સમસ્યા અંગે જાગૃતિ લાવવાનું અભિયાન છે। ત્યારબાદ જોઈએ આપણું નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે ક્ષેત્રીય પ્રાઇવેટ નોકરી માટે 75% આરક્ષણનું વિધેયક પાસ કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઝારખંડ। તો ઝારખંડ રાજ્ય સરકાર છે એને ક્ષેત્રીય તેમજ પ્રાઇવેટ નોકરી માટે 75% આરક્ષણનું વિધેયક પાસ કર્યું છે। તો વાત કરીએ એના વિશે। તો ઝારખંડ વિધાનસભાની પસંદગી સમિતિએ કેટલાક ફેરફારો સાથે કાયદાના નોંધપાત્ર ભાગને મંજૂરી આપી છે, જે ખાનગી ક્ષેત્રની તમામ વર્તમાન નોકરીઓમાં સ્થાનિકો તેમજ દર મહિને 40,000 રૂપિયા સુધી 75% અનામત આપી છે। તેમજ ઝારખંડ સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ્સ બિલ 2021 વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું। તો મિત્રો અહીંયા વાત છે ઝારખંડ। તો ઝારખંડના સ્ટેટિક જીકે વિશે થોડીક ચર્ચા કરી લઈએ। તો વર્તમાનમાં ઝારખંડના મુખ્યમંત્રી છે હેમંત સોરેન, તેમજ રાજ્યપાલ છે રમેશ બેસ અને વર્તમાનમાં ઝારખંડના મુખ્ય ન્યાયાધીશ છે રવિ રંજન। તેમજ મિત્રો વાત કરીએ ઝારખંડના કેટલાક પ્રસિદ્ધ સરોવર, તો જેમાં છે હજારીબાગ, રાજા તેમજ છે તોપચાંચી ઝીલ। તેમજ ઝારખંડના કેટલાક નેશનલ પાર્કમાં બેતલા નેશનલ પાર્ક, પલામુ વન્યજીવ અભયારણ્ય, આ સિવાય ઝારખંડના લોકનૃત્યમાં સંથાલ, ઝુમર, પાઇકા, ફગુઆ, છાઉ, ભજા અને સરહુલ। તેમજ ઝારખંડના કેટલાક પ્રસિદ્ધ સ્થળોમાં વૈદ્યનાથ મંદિર અને છે જમશેદપુર કે જે રાંચીમાં આવેલું છે। તેમજ વાત કરીએ તો ઝારખંડમાં કુલ 24 જિલ્લા છે અને વિધાનસભાની સીટ 81 છે, જ્યારે લોકસભાની 14 સીટ છે અને રાજ્યસભાની 6 સીટો છે। તો મિત્રો આ હતું ઝારખંડનું સ્ટેટિક જીકે। ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં જ કયા રાજ્યના શીરા રાખોંગ મરચું અને તમાંગલોંગ સંતરાને જીઆઈ ટેગ મળ્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મણિપુર। તો મણિપુરના એક મરચાની પ્રજાતિ શીરા રાખોંગ અને સંતરાની પ્રજાતિ કે જેનું નામ છે તમાંગલોંગ, તેને જીઆઈ ટેગ પ્રાપ્ત કર્યો। તો વાત કરીએ એના વિશે। તો તમાંગલોંગ સંતરા અને હાથી મરચાં મણિપુરમાં મોટા પાયે ઉગાડવામાં આવે છે અને આ બંને મણિપુરની લોકપ્રિય જાતો છે। તેમજ આ બંને મણિપુરમાં મોટા તહેવારોનો પણ એક ભાગ છે અને હવે મણિપુરની આ બંને અનોખી જાતોને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળેલો છે। તો મિત્રો અહીંયા વાત છે મણિપુરની। તો મણિપુરના સ્ટેટિક જીકે વિશે થોડીક ચર્ચા કરી લઈએ। તો મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે, મુખ્યમંત્રી છે એન વિરેન સિંહ અને રાજ્યપાલ છે લા ગણેશન। તેમજ વાત કરીએ તો મુખ્ય ન્યાયાધીશ છે પીવી સંજય કુમાર। તેમજ મણિપુરના કેટલાક પ્રસિદ્ધ સરોવરમાં લોકટક ઝીલ તેમજ છે લોસી ઝીલ, આ સિવાય કેટલાક નેશનલ પાર્ક આવેલા છે, જેમાં છે કિબુલ લામજાઓ તેમજ છે સિરોઈ રાષ્ટ્રીય ઉદ્યાન। ત્યારબાદ મણિપુરના કેટલાક લોકનૃત્યમાં મણિપુરી નૃત્ય અને છે પોંગચોલો નૃત્ય। તેમજ મણિપુરના કેટલાક પ્રસિદ્ધ સ્થળોમાં છે ઇમ્ફાલ અને કાંગલા પેલેસ। મણિપુરમાં 16 જિલ્લા આવેલા છે, વિધાનસભાની સીટ 60 છે અને લોકસભાની 2 છે, જ્યારે રાજ્યસભાની 1 સીટ છે। તો મિત્રો આ હતું મણિપુરનું સ્ટેટિક જીકે। ત્યારબાદ જોઈએ આપણો
આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ પંજાબના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ચરણજીતસિંહ ચન્ની. તો ચરણજીતસિંહ ચન્ની છે તેઓ પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા છે. વાત કરીએ એમના વિશે. કેપ્ટન અમરિન્દરસિંહના રાજીનામા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે પંજાબમાં દલિત કાર્ડ ચલાવ્યું છે અને નવા મુખ્યમંત્રી તરીકે દલિત નેતા ચરણજીતસિંહ ચન્નીની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ચન્ની જેઓ છે તેઓ પંજાબના પ્રથમ શીખ દલિત મુખ્યમંત્રી બનશે. તો મિત્રો પંજાબના કેપ્ટન અમરિન્દરસિંહ છે તેમને રાજીનામું આપ્યું છે અને તેમની જગ્યાએ પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે ચરણજીતસિંહ ચિલ્લીની પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ કઈ સંસ્થાએ ભારતમાં શહેરી નિયોજન ક્ષમતામાં સુધાર ઉપર એક રિપોર્ટ જાહેર કર્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે નીતિ આયોગ. તો નીતિ આયોગ જે છે એને ભારતમાં શહેરી નિયોજન ક્ષમતામાં સુધાર ઉપર એક રિપોર્ટ જારી કરેલો છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ કોને આરબીઆઈ ઇનોવેશન હબમાં મુખ્ય પ્રૌદ્યોગિક અધિકારી તરીકે સામેલ કરવામાં આવ્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે અમિત સક્સેના. તો અમિત સક્સેના છે તેમને આરબીઆઈ ઇનોવેશન હબમાં મુખ્ય પ્રૌદ્યોગિકી અધિકારી તરીકે સામેલ કરવામાં આવેલા છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં જ ભારત નેપાળ સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્યકિરણનું 15મું સંસ્કરણ 20 સપ્ટેમ્બર 2021ના રોજ કયા રાજ્યમાં આયોજિત થઈ રહ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડમાં ભારત અને નેપાળનું સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્યકિરણ જેનું 15મું સંસ્કરણ 20 સપ્ટેમ્બરે આયોજિત થઈ રહ્યું છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ લેખિકા અનામિકાને કઈ ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે હિન્દી ભાષા. તો હિન્દી ભાષાના લેખિકા અનામિકાને સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020થી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જ કયા હવાઈ મથકને સીમા શુલ્ક અધિસૂચિત હવાઈ મથક જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કુશીનગર હવાઈ મથક. તો કુશીનગર હવાઈ મથક છે જેને સીમા શુલ્ક અધિસૂચિત હવાઈ મથક તરીકે જાહેર કરવામાં આવેલું છે. તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી છે, જેનાથી આગામી ક્લાસ 3 તેમજ જીપીએસસીમાં કરંટ અફેરના પ્રશ્નો પૂછાય તો એના જવાબ તમને સરળતાથી આવડી શકશે. તો મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, તો જેનાથી તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે. તેમજ મિત્રો લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવો તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાના છે, જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ અગત્યના કરંટ અફેરના પ્રશ્નો છે એની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું. તો મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કોઈ પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. આ સિવાય મિત્રો તમે વર્લ્ડ ઇનબોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. તેમજ વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનો કોર્સ અંગેની કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આપણા હેલ્પ નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરની અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.